ગુડ મોર્નિંગ મિત્રો, તો કેમ છો? મજામાં ને મજામાં ન હોય તો આપણો વ્લોગ જોતા રહો, મજામાં જ આવી જશો. चल बस लायक है क्या? તો હે ને સવારના 7:30 જેવું થઈ ગયું છે અને આપણે હે ને ખેતરમાં આવી ગયા છે. ખેતરમાં જો આજે હે ને આપણે કવાડો લઈ લીધો છે અને કવાડો અને આ આપણે એક કરવત છે, સરગો કાપવાની જે આવે ને એ કરવત છે. આ કરવત લઈ અને આપણે ખેતરમાં સવારમાં આવી ગયા છે. અને હે ને પાછળ તમને જે દેખાતું હોય છે આપણે આ ખીજડો કહેવાય, ખીજડો અને આ બધું છે ને કાપવાનું છે આજે. अच्छा हमको सिखा रिया है. તો જો આ ખેતરના સેટ છે ને નડતર રૂપિયા હતું ને એટલે આપણે આજે એને કાપવાનું છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને કોઈ ફેમિલી નવા આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, એટલે અમારા આવા ને આવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. 1 hour later. તો ફાઇનલી મિત્રો હે ને અડધો આપણે ખીજડો કાપ્યો ને ત્યાં તરસ લાગી હતી આપણને ફૂલ, અને હે ને ભૂરીને ખબર હોતી ને પડી જાય કે હે ને તરસ્યા થઈ જાય છે એટલે એ હે ને પાણી ભરીને હોતી ને આવી જાય. જો આ બાજુ હે ને પાણી ભરીને આવી જાય છે. તને ગોબરી ખબર પડી જાય તરસ લાગી હતી? હવે તમે ક્યારે ના કાપવા આવ્યા તો હવે તો ખબર પડી જ જાય ને કે તરસ લાગી છે, ભરતા જ આવી એમ પાણી. હું તો સુંદરીને દાંતળું લેતી હોય, બાજરાને ફૂટ મેં લાવી લઉં ને ખડની ગાંહડી કરી લઉં તો તમે વાડ કાપ્યા ને સકલા ઉડાડતી જને, કોઈક બે તો ઉડાડતી જને, ગાંહડી તો કરી લઉં ભેંસું હાટું. કેટલું આજુ એટલું કાપી રહ્યું, આખો કાપી નાખવાનો ખીજડો. क्या बोला तूने? આખો કાપવાનો છે. તો એ જે છે ને થોડોક બાકી છે અને અડધો આપણે કપાઈ ગયો એવું મનાય કે અડધો કપાઈ ગયો, અને એ જે છે ને અડધો કાપવાનો બાકી છે. ઘણું બધું છે ને આમ કાંટા ને એવું હતું આપણે, અને આપણે કાપી નાખ્યું છે બધું. અને પાછળ તમને દેખાતું હોય છે આપણે છે ને ખીજડા મામાને છે ને ચોખા કરી નાખ્યા છે. તો તમને પાછળ દેખાતું હોય છે, જો આપણે ખીજડા મામાને છે ને ચોખા કરી નાખ્યા જો. અને આ બધું છે ને આપણે કાપી અને જો અહીંયા નાખ્યું છે, જબરદસ્ત ઢગલો કરી નાખ્યો છે. અને જો હાવ ચોખા કરી નાખ્યા આપણે ખીજડા મામાને. બધું અહીંયા જે અઘોસર ને એવું હતું ને એ આપણે કાપી નાખ્યું છે, અને કાપીને અહીંયા નાખી દીધું આપણે બધું. તો જો અહીં થઈ ગયું ને મસ્ત મજાનું ચોખ્ખું અહીં થઈ ગયું, જોઈ લો. તો ફાઇનલ હે ને મિત્રો આપણે ખેતરમાંથી ને ખડ લઈને વ્યાયા હતા ને ખડ ભેંસું નાખી દીધું. આજે આપણે હરગવાની શીંગું લેવા પાછા અત્યારે આપણે ગયા હતા, તો આપણે શીંગું લઈને હરગવાની હાલા આવી. અને મસ્ત મજાનું આજે હરગવાનું શાક આપણે બનાવવાનું છે. अभी मजा आएगा ना भिड़ो. તો ઘણા બધા તો બાફીને બનાવતા છે, આપણે તો ડાયરેક્ટ જ હરગવાનું શાક બનાવવાનું છે, બાફવાનું તો નથી. આપણે વગર બાફે જ બનાવી કાયમ થઈને શાક હરગવાનું. તો આપણે હે ને ઘરે હાલા જ આવી શીંગું લઈને, હાથમાં શીંગું છે. જો આને પહેલાં ધોવાની છે, પછી સુધારવાની અને પછી શાક બનાવવાનું છે. એટલે બાફીને તો આપણે બનાવવાનું જ નથી, એમનામ જ બનાવવાનું, ડાયરેક્ટ જ હરગવાનું શાક બનાવવાનું છે. તો આપણે હે ને હવે ઘરે પોગી ગયા હવે. 1 hour later. તો ફાઇનલી મિત્રો હે ને 5:30 જેવું થઈ ગયું છે ને, અને તમારો ભાઈ છે ને નાઈ બાઈને થઈ ગયો તૈયાર. तो क्या नाचो मैं? અને હે ને હવે હે ને આપણે આવી ગયા ખેતરમાં, અને ખેતરમાં હું અને ભૂરી બે આવી ગયા છે. અને ભૂરી રહે ને એ બકડીએથી ખડલે, બોલો. માણા હે તો હે ને સલાખો લાવે કાં સુંદડી લાવે, અને ભૂરી હે ને બકડિયામાં ખડલે. જો તમને પાછળ બતાવું, ખડ બકડિયામાં લે, બોલો. જો આ બાજુ છે ને બકડિયામાં ખડલે. બકડીયામાં હે ને ખડ લેવાની મજા આવે. મજા નહીં, પણ મિત્રો એમાં એવું છે કે જો આમાં હે ને આપણા ખેતરમાં હે ને ખડ એવું છે નહીં. જો આ બાજરાની નાની નાની ફૂટ હોય ને એ લે હે, બોલો. તો શું કરવું, ખડ તો છે જ નહીં, તો ભેંસું હાટું તો આપણે લેવું જ પડે. એના કાંઈ મિત્રો હાલે જો આ બાજુ છે ને આવું નાનું ખડ છે, એટલે હે ને જો આ બાજુ ભૂરી હે ને બાજરાની ફૂટ લેવાનું ચાલુ કરી દીધું, બોલો. कौन है ये लोग? कहाँ से आते हैं ये?
ફૂટ જ લેવી પડે ને ભેંસોને નાખવા હાથે તો પછી ફૂટ હવે આમથી આ ફૂટ પછી આપણે ખોદી બાજરો લણમાં તાણીએ પછી ખોદવા તાણીએ બાજરો કેવો આમથી ફૂટ તો કાંઈ આવવાની નથી ત્યાં ફૂટ તો આમથી ઓલી થઈ જવાની છે તો હારે હારે બકડિયા ભરી લેવી લેતા જાય ભેંસો આમથી થઈ જાય ભેંસો ન નાખીએ તો આપણે પાડીઓને જ નાખવાના જ છે તો પાડી બેસાડી ફૂટ જ ખાઈ જાય છે તમને સકલા ઉડાડવા કાઢ્યા હતા ને તો જો આખા ડુંડા બાજરા સકલાને ખવડાવી દીધા બાજરાને આમાં છે એક ડુંડું ને ચકલાને પણ છે જોઈજો એક ડુંડું નથી રહે દાણો નથી રહેવા દીધો બાજરાનો ચકલાને ભૂખ લાગે ને ચકલાને ભૂખ ન લાગે આપણને ભૂખ લાગે એમ એને ભૂખ લાગે એટલે એને ખાવા તો જોઈ જ ને હવે એના ભાગનું હોય તો એ ખાઈ જ જાય આપણે કાંઈ ગમે એટલા ઉડાડી તો એ તો એના ભાગનું છે એ તો ખાઈ જ જવાના છે बात तो सही है પણ આવા ડુંડા આ બધા એવા જ ખાઈ ગયા તમે જોવો છો એ તો ખાઈ જ જાય હવે આ ગમે એટલી ધ્યાન રાખી તો છે ને એવા તો થઈ જ જાય છે તમે ધ્યાન રાખવા આવતા તો બાજરા લેમડાને સાંઈ અત્યારે થૂતા હતા ને ચકલા એંકર ખૂણામાં ખાવાની મજા આવે ભલે ચકલા કે ગરધણી એંકર ઉતારે તો આપણે એંકર સરી જાય એટલે બધું સરી જાય તો મિત્રો છે ને તમે અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો હવે મળીએ કાલના વ્લોગમાં